ભરૂચના દહેજ ગામ નજીક કામદારોની બસમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી। તમામ કામદારોનો આબાદ બચાવ। ભીષણ આગથી બસ બળીને ખાખ થઈ ગઈ હતી। ભરૂચના દહેજ તરફ કામદારોને લઈ જઈ રહેલી એક લક્ઝરી બસમાં દહેગામ નજીક આગ ભભૂકી ઉઠતા બસમાં સવાર કામદારોના જીવ તારવે ચોંટાયા હતા। જોકે સદનસીબે તમામ કામદારો બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો। ફાયર ફાઇટર હોય દોડી આવી આગ પર કામ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા। ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે, તેમાં કામદારોને લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારે આજે બપોરના હિમાની કંપનીના સેકન્ડ શિફ્ટમાં કામદારોને લઈને જઈ રહેલી લક્ઝરી બસમાં દહેગામ ચોકડી પર અચાનક ધુમાડા નીકળીને આગ લાગી હતી। આગની જાણ થતાં તેના ચાલકે બસને રોડની સાઈડમાં ઊભી રાખીને કામદારોને સલામત રીતે નીચે ઉતારી દેતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી। આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને લશ્કરોને કરતા તેઓ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે આગના કારણે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આ સમયે ભરૂચ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવી ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી છે। જોકે આગમાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ આગના કારણે વાહન માલિકને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। જોકે અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનાની 2 માર્ચ રવિવારના રોજ પણ દહેગામ ચોકડી નજીક GTPCL કંપનીની બસમાં આગ લાગી હતી। તેમાં પણ બેસેલા કર્મીઓનો આબાદ બચાવ થયો હતો। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।